નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। આજે હું તમારી સમક્ષ બુદ્ધ પૂર્ણિમા વિશે નવો વિડીયો લઈને આવી છું। મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરજો। મારા આ વિડીયોને જરૂરથી લાઇક અને શેર કરજો। તમારો ખૂબ ખૂબ આભાર। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે બુદ્ધ પૂર્ણિમા આવે છે। એ શું હોય છે? ખરેખર એ તહેવાર કેમ હોય છે? બુદ્ધ પૂર્ણિમા આ દિવસ બુદ્ધ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે, જે સમગ્ર વિશ્વમાં શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। બુદ્ધ પૂર્ણિમા શું છે એનો સામાન્ય પરિચય એટલે કે કેવી રીતે આપી શકાય? તો બુદ્ધ પૂર્ણિમા, જેને વેસાક VESAK વેસાક અથવા બુદ્ધ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણની ઉજવણીનો દિવસ છે। આ ત્રણેય ઘટનાઓ એક જ તારીખ એટલે કે વૈશાખ મહિનાની પૂનમના દિવસે, પૂર્ણિમાના દિવસે બની હોવાની માન્યતા છે, જે આ દિવસને અનન્ય બનાવે છે। નામ પાછળનો અર્થ શું છે? બુદ્ધ પૂર્ણિમા એટલે બુદ્ધની પૂનમ। વેસાક એ વૈશાખ મહિનાનું બૌદ્ધ નામ છે, વૈશાખ વેસાક। 2000માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ દિવસને આંતરરાષ્ટ્રીય વેસાક દિવસ, ઇન્ટરનેશનલ વેસાક ડે તરીકે માન્યતા આપવામાં આવી હતી। બુદ્ધ પૂર્ણિમા ક્યારે ઉજવાય છે? તો 2026ની તારીખ વિશે વાત કરીએ મિત્રો, તો બુદ્ધ પૂર્ણિમા હિન્દુ કેલેન્ડરના વૈશાખ મહિનાની પૂનમ પૂર્ણિમાના દિવસે અને ગ્રેગોરિયન ઇંગ્લિશ કેલેન્ડર મુજબ આ તારીખ સામાન્ય રીતે એપ્રિલ અથવા મે મહિનામાં આવે છે। હવે વર્ષ 2026ની તારીખ એના વિશે વાત કરીએ તો ભારત સરકારને વિવિધ રાજ્ય સરકારો દ્વારા બહાર પાડવામાં આવેલી રજાઓની યાદી મુજબ વર્ષ 2026માં બુદ્ધ પૂર્ણિમા શુક્રવાર 1 મેના રોજ ઉજવાશે। ધાર્મિક મહત્વની વાત કરીએ તો 3 ઘટનાઓનો આમાં સંગમ થાય છે કે બુદ્ધ પૂર્ણિમાનું સૌથી મોટું ધાર્મિક મહત્વ એ છે કે એક જ દિવસે ભગવાન બુદ્ધના જીવનની 3 મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી। જન્મ, ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ આશરે 563 ઈસવીસન પૂર્વે નેપાળના લુંબિનીમાં થયો હતો। જ્ઞાન પ્રાપ્તિ, વર્ષોની કઠોર તપસ્યા બાદ બિહારના બોધિ ગયામાં પીપળાના વૃક્ષ નીચે એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું। આ વૃક્ષને બોધિ વૃક્ષ પણ કહેવાય છે। મહાપરિનિર્વાણ એટલે કે મૃત્યુ વિશે, ડેથ વિશે વાત કરીએ તો 80 વર્ષની વયે ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એમણે દેહ ત્યાગ કર્યો હતો અને નિર્વાણ પ્રાપ્ત કર્યું। બીજી વિશેષ માન્યતાઓમાં એવું માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધની પત્ની યશોધરા, સારથી, છન્ન, ઘોડો કંથક અને પ્રથમ શિષ્ય આનંદનો જન્મ પણ આ જ દિવસે થયો હતો। એટલે સૌથી વધારે મહત્વ પૂર્ણિમાનું કે બુદ્ધ પૂનમનું એટલે ગણાય છે। એની પૂજા વિધિમાં બૌદ્ધ ભિક્ષુઓ અને ભક્તો વિવિધ ધાર્મિક વિધિ કરે છે। ભારતના બોધિ ગયા, સારનાથ અને કુશીનગર જેવા પવિત્ર સ્થળોએ ખાસ ઉજવણી થાય છે। હવે પ્રાર્થના અને શોભાયાત્રા, ભક્તો વિહારો, મંદિરોમાં એકત્રિત થાય, ધૂપ દીપ પ્રગટાવે છે, બુદ્ધ વંદના કરે છે। ઘણી જગ્યાએ શાંતિ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો સફેદ વસ્ત્રો પહેરીને બુદ્ધની મૂર્તિ સાથે જાપ કરતા હોય છે। પંચશીલનું પાલન એટલે આ દિવસે ભક્તો પંચશીલ નામના 5 નિયમોનું પાલન કરવાનો સંકલ્પ લે છે। હિંસાથી દૂર રહેવું, ચોરી ન કરવી, અસત્ય ન બોલવું, વ્યસનથી દૂર રહેવું, વ્યભિચાર ન કરવો। મોટાભાગે આ બધા બૌદ્ધિક નિયમો છે। આમાં ખીરનું મહત્વ ખૂબ હોય છે મિત્રો। જો પ્રસાદની વાત કરીએ તો ભગવાન બુદ્ધને ખીર, દૂધ અને ચોખાની મીઠાઈ જે આપણે બનાવીએ છીએ ખૂબ પ્રિય હતી। એવી માન્યતા છે જ્ઞાન પ્રાપ્તિ પહેલા સુજાતા નામની યુવતીએ એમને ખીર ખવડાવી હતી, તેથી આ દિવસે ખીર બનાવીને ગરીબ અને જરૂરિયાતમંદોને વહેંચવામાં આવે છે। બોધિ વૃક્ષની પૂજા એટલે બોધિ વૃક્ષ એટલે પીપળો, નીચે જઈને એની પૂજા કરવામાં આવે છે। એને દૂધ અને સુગંધિત પાણી ચડાવવામાં આવે છે અને એની આસપાસ દીવા દીપમાળા પ્રગટાવીને પૂજન કરવામાં આવે છે। બૌદ્ધ ધર્મમાં દાનને અત્યંત મહત્વમાં આપવામાં આવ્યું છે। આ દિવસે ભિક્ષુઓને ભોજન, વસ્ત્ર અને ધનનું દાન કરવામાં આવે છે। ઉપરાંત રક્તદાન શિબિરો, ગરીબોને અન્ન વસ્ત્રનું દાન કરવાની પરંપરા છે।
વૈશાખ એટલે વૈશાખ મહિનામાં આવતી બુદ્ધ પૂર્ણિમા જ્ઞાન પ્રાપ્તિ મહાપરિનિર્વાણનો દિવસ છે. બોધિ ગયા, સારનાથ, કુશીનગર ત્યાં એની ઉજવણી થાય છે. પંચશીલનો સંકલ્પ લેવાય છે, બુદ્ધ વંદના થાય, ખીરનો પ્રસાદ વેચાય, અહિંસા, શાંતિ, કરુણા અને સત્યનો સંદેશો આપે છે, એનું આચરણ કરવાની સલાહ આપે છે. બુદ્ધ પૂર્ણિમા એ માત્ર તહેવાર નથી, પરંતુ તે શાંતિ, કરુણા, અહિંસા અને સત્યના સંદેશને યાદ કરવાનો દિવસ છે. આ દિવસે ભગવાન બુદ્ધના ઉપદેશોને આત્મસાત કરીને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવામાં આવે છે. તે સમગ્ર માનવતા માટે પ્રેમ અને દયાનો સંદેશો વહેંચવાનો પર્વ છે. તો મિત્રો, મેં તમને આજે બુદ્ધ પૂર્ણિમા વિશે વાત કરી. મારા આ વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. ફરી નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ. બુદ્ધમ શરણમ.